સુરતના ચલથાણમાં ગેસ લીકેજના કારણે પ્રચંડ વિસ્ફોટ થયો। એક નાનકડી ભૂલ આખા પરિવાર પર ભારે પડી। ઘટનાની વાત કરીએ તો ઘરના માલિક ગેસ બંધ કરવાનું ભૂલી જતા આખો દિવસ ઘરમાં ગેસ ભરાઈ ગયો, જે બાદ સાંજે તેઓ પરત ફર્યા અને સ્વિચ દબાવી ત્યારે સ્પાર્ક થતાં જ ભીષણ બ્લાસ્ટ થયો। આ ધડાકામાં પડોશમાં રહેતી મહિલા અને તેના 4 નિર્દોષ બાળકો ગંભીર રીતે દાઝી ગયા। તમામ 6 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, જેમાંથી 3ની હાલત અત્યંત ગંભીર જણાતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અને ગેસ ભૂલમાં ચાલુ કરીને ભૂલી ગયા ને જોબ પર જતા રહ્યા। ત્યાં પછી જોબ પરથી પાછા રિટર્ન આવ્યા। તેમના પાડોશી જે હતા તેમને સ્મેલ આવતી હતી। તેમને એમને જાણ કરી કે તમારા ઘરેથી ગેસની સ્મેલ આવતી છે। તે એ લોકોએ દરવાજો ખોલ્યો ને ની છૂટકે ભાઈએ સ્વિચ ભૂલમાં ઓન કરી દીધી। એનાથી આ ધડાકો થયો। એમાં 3 જણની જે વધારે છે, બાકી 3 છોકરા વ્યવસ્થિત છે। હાલ અત્યારે તો ફર્સ્ટ સારવાર સંજુનીમાં થઈ ગઈ હતી, પછી અહીંયાથી એ લોકોને રેફર કર્યું આપણે સિવિલ હોસ્પિટલ સુરત। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।